સુરત બાય ઇન્ડી કંપનીમાં રોકાણ કરાવી ઠગાઈ આચરી દારૂકા પિતા પુત્રએ સિટીલાઇટના નિવૃત્ત સાથે આ ઠગાઈ આચરી છે। પોલીસે પ્રવીણ દારૂકા અને તેના પુત્ર હર્ષ દારૂકા સામે ગુનો નોંધ્યો છે, જેમાં 25% નફાની લાલચ આપી જીએસટીના બહાને 80 લાખ પડાવ્યા હતા। મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, કઈ રીતે જે છે ઠગાઈ આચરવામાં આવી હતી? જી બિલકુલ, વાત કરીએ તો ઊંચા વળતરની લાલચ આપી આ જે નિવૃત્ત કર્મચારી છે તેની પાસે પણ 76 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરાવ્યા હતા। ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર નહીં આપી અને તેની સાથે જે રૂપિયા માટે હાથ ઊંચા કરી રહ્યા હતા। વારંવાર રૂપિયા માંગવા છતાં પણ જે કહેવાય કે કોઈ યોગ્ય જવાબ નહીં મળતા આખરે ભોગ બનનાર છે તેને ઇકોસેલ પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી હતી, જ્યાં ફરિયાદના આધારે અત્યારે જે કહેવાય કે આરોપી છે પિતા પુત્ર પ્રવીણ દારૂકા અને પુત્ર હર્ષ દારૂકા સામે ગુનો નોંધ્યો છે। વાત કરીએ તો બાય ઇન્ડિયા કંપનીમાં આ તમામ જે રોકાણ છે તે કરાવવામાં આવ્યું હતું અને ઊંચી વળતરની વાત કરી હતી। હાલ તો ઇકોસેલ પોલીસે તમામ મામલે અત્યારે આ પિતા પુત્ર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે મનીષ।